जय गंगा मैया ऋषिकेश जानकी झूला उत्तराखंड। कथा मंडप शिव महापुराण कथा गिरी बापू। આપણી શક્તિપીઠ છે। દેવતાઓની રક્ષા માટે માતા ભવાની પોતાના ઉપરથી ભમરાઓ ઉત્પન્ન કર્યા અને અસુરના લશ્કરને સમાર્યું કે ભ્રમરંબા દેવી તરીકે માતા ભવાની ત્યાં પૂજાય છે। રામજી ત્યાં તપ કર્યું, ભગવાન પ્રભુ રામને ત્યાં તપસ્યા કરી, હિરણ્યકશિપુએ ત્યાં તપ બહુ સરસ। હવે ત્યાં મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યમાં અત્યાર સુધીમાં 2 કથા કરી ચૂક્યા છે। 9નો દિવસ ઉપાડે ત્યારે અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં નિવાસ કરે અને જે વ્યવસ્થા એવી હોય છે જે પ્રાઇવેટ વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થામાં તમારે કેવી વ્યવસ્થા જોઈએ છે એ ત્યારે લગાવવાનું। તમારે એર કન્ડિશન રૂમ જોઈએ છે, અમે રૂમમાં 2 જણા રહેશું, અમને આવું ભોજન જોઈએ છે, એ પ્રમાણે સુવિધા અલગ વ્યવસ્થા હોય છે, એ પ્રોફેશનલ વ્યવસ્થા હોય છે। મયુર પટેલ અમારી વ્યવસ્થા સંભાળે છે, અમે ન કરીએ કાંઈ એમનો અમને સંપર્ક આપી દે કે તમે કરો। આ ધનપતિ માણસો છે, સુખી સંપન્ન છે, પોતાની વ્યવસ્થા પોતે કરી શકે છે। અને એક વિભાગ છે, આ નંબર છે મયુર પટેલ। અમારી બધી તીર્થની યાત્રાઓ હોય એ તો તીર્થયાત્રાનું મેનેજમેન્ટ કરી લે। બાકી અનેક માણસો એવા હોતા છે, ધનપતિ હોય, સુખી સંપન્ન હોય, પોતાની પાસે સગવડતાવાળા માણસો હોય, એ લોકો જેમ તેમ સૌની સાથે મહાદેવ એમ કહે છે, મારા ભક્તોને હું પ્રેમ કરું છું। આ દેવતાઓ મારા ભક્ત છે। મારા પ્રેમ સ્વભાવને કારણે, મારા લાગણીશીલ સ્વભાવને કારણે દેવતાઓની રક્ષા માટે મેં વિસ્માન કર્યું છે અને મારો કંઠ કાળો થયો છે। તેથી ભગવાન મહાદેવે દેવતાઓને કહ્યું છે, દેવતાઓ તમે તમારા લોકની અંદર જાઓ, અવસર આપતા હું પાર્વતી સાથે વિવાહ કરીશ। ભગવાન શિવજી સમાધિમાંથી જાગે છે, સપ્ત ઋષિઓને કહે છે, જાઓ સપ્ત ઋષિઓ પાર્વતીની ભક્તિની થોડી પરીક્ષા કરજો અને પછી આશીર્વાદ આપજો, હું અમને સાથે વિવાહ કરવા માટે હા કરું છું। શિવ કૈલાસ પહોંચે છે, સપ્ત ઋષિઓ પાર્વતીની પરીક્ષા કરવા જાય છે, પાર્વતીની પરીક્ષાઓ થાય છે અને પાર્વતી પરિપૂર્ણ ઉતરે છે અને સપ્ત ઋષિઓ આશીર્વાદ આપે છે અને તપ પૂર્ણ કરી હિમાલય નગર પાર્વતી પધારે છે। હિમાલય નગરમાં જ્યારે પાર્વતી આવે છે ત્યારે શિવજીને એક સુંદર વિચાર પ્રગટ થયો કે ચાલો સુંદર નટ લીલા કરો અને એ સમયે ભગવાન શિવજી એક નટનું રૂપ ધારણ કરી હિમાલય નગરની યાત્રા કરે છે। પૂરા હિમાલય નગરમાં નૃત્ય કરતા કરતા ફરે છે। કોઈને ખબર નથી, સરસ્વતી તાંડવ રચિતા નટરાજરાજ નમો નમઃ। નગરના કોઈ માણસોને ખબર નથી, નગરના માણસો આ નૃત્યને જોવા માટે બધા ભેગા થાય। કોઈ દોડતા દોડતા નગાવેલા હિમાલયજીને સમાચાર આવે છે અને હિમાલયજી આ નૃત્યકારને આમંત્રણ આપે છે, દરબારમાં નૃત્ય કરવા લાગે।
સૌ નૃત્ય જોતા 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 ભાવ વિભોર બન્યા છે. અને થોડી સખીઓ દોડતી દોડતી પાર્વતી પાસે જાય છે. પાર્વતી, કોઈ નટ છે, આટલું સુંદર નૃત્ય કરે છે જેનો પગ ધરતી પર છમતો નથી. આટલું સુંદર નૃત્ય કરી રહ્યા છે, પૂરું નગર નૃત્ય નિહાળી રહ્યું છે. અને આપણા પિતાશ્રી હિમાલયજી પણ નૃત્યને નિહાળી રહ્યા છે. અને આપણા મંડપની અંદર ઓરડાની અંદર શું કરો છો? શિવ પણ નૃત્ય કરતા કરતા આમ તેમ નજર કરે છે, પણ પાર્વતીની કોઈ જગ્યાએ ઝાંકી થતી નથી. અંતે સખીઓની સાથે પાર્વતી આવે છે દરબારમાં નૃત્યને નિહાળવા. અને શિવ નૃત્ય કરે છે. પાર્વતીજી શિવને ઓળખી લે છે. આ કોઈ સામાન્ય નટ નથી, આ નટરાજ છે, કૈલાસ માલિક, વિષ્ણુ માલિક છે. નાની ઉંમર અને ત્યારથી મને જોયેલો એમ એટલે અત્યારે અમે 2 વખત ગુરુ પૂરું ગયું ને વીઆઈપી પેલા ફોન કર્યો વીઆઈપી મારા જે સિગ્નેચર આપવું કરના પડે રજિસ્ટર મેં તો ભાઈ તો જે કાયદેસર પ્રશ્ન કર્યું 4 ગુજરાત મેં આ બહુ અમે માતાજી કે આ ગુજરાત મેં કીધું એ નહીં થાય તમે ચિંતા ન કરજો એ આપણે રૂમમાં બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓને રહેવા અને ઉતરવા માટે સંપૂર્ણ સુવિધાયુક્ત 20 જેટલા રૂમ બાંધકામ સંપૂર્ણ થઈ ગયું છે. બાજુમાં આ હા બરાબર જાઓ તો પાડલે ફોટો પાડી દે ભાઈ આપો આશા પર માંગી લાવો રાતે તેજમાં આ નહીં કેમ ગયો બીજું તો તને આપ્યો તો ને મને એમાં ફોટો પડી એવા મોબાઈલ તમારી પાસે મારા ભક્તોને બહુ જ પ્રેમ કરું છું. એક માં જેમ પોતાના બાળકને પ્રેમ કરે છે એમ મહાદેવ એમ કહે છે મારા ભક્તોને હું પ્રેમ કરું છું. આ દેવતાઓ મારા ભક્ત છે. મારા પ્રેમ સ્વભાવને કારણે, મારા લાગણીશીલ સ્વભાવને કારણે દેવતાઓને રક્ષણ માટે મેં વિસ્માન કર્યું છે અને મારો કંઠ કાળો થયો છે. તેથી ભગવાન મહાદેવે દેવતાઓને કહ્યું છે, દેવતાઓ તમે તમારા લોકની અંદર જાઓ, અવસર આપતા હું પાર્વતી સાથે વિવાહ કરીશ. ભગવાન શિવજી સમાધિમાંથી જાગે છે, સપ્ત ઋષિઓને કહે છે જાઓ સપ્ત ઋષિઓ પાર્વતીની ભક્તિની થોડી પરીક્ષા કરજો અને પછી આશીર્વાદ આપજો, હું અમને સાથે વિવાહ કરવા માટે આ કરું છું. શિવ કૈલાસ પહોંચે છે, સપ્ત ઋષિઓ પાર્વતીની પરીક્ષા કરવા જાય છે. પાર્વતીની પરીક્ષાઓ થાય છે અને પાર્વતી પરિપૂર્ણ ઉતરે છે અને સપ્ત ઋષિઓ આશીર્વાદ આપે છે. તપ પૂર્ણ કરી હિમાલય નગર પાર્વતી પધારી છે. હિમાલય નગરમાં જ્યારે પાર્વતી આવે છે ત્યારે શિવજીને એક સુંદર વિચાર પ્રગટ થયો કે ચાલો સુંદર નટ લીલા કરો. અને એ સમયે ભગવાન શિવજી એક નટનું રૂપ ધારણ કરી હિમાલય નગરની યાત્રા કરે છે. પૂરા હિમાલય નગરમાં નૃત્ય કરતા કરતા ફરે છે. કોઈને ખબર નથી. સતસૃષ્ટિ તાંડવ રચિતા નટરાજ રાજ નમો નમઃ. નગરના કોઈ માણસોને ખબર નથી. નગરના માણસો આ નૃત્યને જોવા માટે બધા ભેગા થાય. કોઈ દોડતા દોડતા નગર પેલા હિમાલયજીને સમાચાર આવે છે અને હિમાલયજી આ નૃત્યકારને આમંત્રણ આપે છે. દરબારમાં નૃત્ય થવા લાગે. સૌ નૃત્ય જોતા 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 ભાવ વિભોર બન્યા છે. અને થોડી સખીઓ દોડતી દોડતી પાર્વતી પાસે જાય છે. પાર્વતી, કોઈ નટ છે, આટલું સુંદર નૃત્ય કરે છે જેનો પગ ધરતી પર છમતો નથી. આટલું સુંદર નૃત્ય કરી રહ્યા છે, પૂરું નગર નૃત્ય નિહાળી રહ્યું છે. અને આપણા પિતાશ્રી હિમાલયજી પણ નૃત્યને નિહાળી રહ્યા છે. અને આપણા મંડપની અંદર ઓરડાની અંદર શું કરો છો? શિવ પણ નૃત્ય કરતા કરતા આમ તેમ નજર કરે છે, પણ પાર્વતીની કોઈ જગ્યાએ ઝાંકી થતી નથી.